ગુજરાત યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારનું કૌભાંડ સામે આવ્યું અને સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા પર 75 લાખની ખંડણી માંગવાનો આરોપ લાગ્યો છે, જે બાદ 2 દિવસ પહેલા તેનું રાજીનામું લેવાયું। યુનિવર્સિટીની 1000 એકર જમીન પર આશીષ અમીન દ્વારા સંચાલિત દ્રોણાચાર્ય રાઇફલ ક્લબ માટે 10,000 ચોરસ વાર જગ્યા મંજૂર કરાઈ, જેની બજાર કિંમત 500 કરોડ જેટલી છે। આ ક્લબની લાઈફ મેમ્બરશીપ પર ફી 5 લાખ અને ઇન્સ્ટિટ્યુશન મેમ્બરશીપ 15 લાખ રૂપિયામાં નક્કી કરાઈ। નિયમોમાં ફેરફાર સિન્ડિકેટ સભ્યોના લાભ માટે કરાયા હોવાનો આક્ષેપ છે। યુનિવર્સિટીના કુલપતિ અત્યારે વિદેશ પ્રવાસે છે, એમનો સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ સોમવારે મંગળવારે જ્યારે આવે ત્યારે ડેલિગેશન સાથે તેને મળવામાં આવશે અને આવનારા દિવસોની અંદર યુનિવર્સિટી બચાવવા માટે લડત લડવામાં આવશે। ભૂતકાળની અંદર જ્યારે કોમન એક્ટ દાખલ કરવામાં આવ્યો ત્યારે પણ આ ચિંતા મનીષભાઈથી લઈને અનેક મિત્રો જે કોંગ્રેસ પક્ષના હતા, એમણે શિક્ષણ સાથે જોડાયેલા બીજા મિત્રો હતા, એમણે ચિંતા વ્યક્ત કરી હતી કે કોમન એક્ટના માધ્યમથી યુનિવર્સિટીની કરોડો અબજોની જે સંપત્તિ છે, જે જમીન છે, એને વેચવાનો કારસો ગણાશે। આ જે ભય વ્યક્ત કર્યો હતો એ અત્યારે સાચો સાબિત થતો હોય એ પ્રકારની